SYBS સેમેસ્ટર 4ના વિદ્યાર્થી જેને ભૂગોળ વિષય છે એ બરાબર. આપણે પેપર નંબર 9માં યુનિટ નંબર 1માં આગળ 13 પ્રશ્નો જોઈ ગયા. હવે યુનિટ નંબર 1માં આપણે છેલ્લો અને 14મો પ્રશ્ન જોઈએ. તો જોઈએ શું પ્રશ્ન છે. ભારતમાં દૂધ ગ્રીડની રચના કરી સમગ્ર ભારત દેશને દૂધની અછતમાંથી મુક્તિ અપાવવામાં શ્વેત ક્રાંતિ કાર્યક્રમનો ફાળો અમૂલ્ય છે. બરાબર, એ આપણે સમજવાનું છે કે દૂધ ગ્રીડની રચના કરી સમગ્ર ભારત દેશને દૂધની અછતમાંથી મુક્તિ અપાવવામાં શ્વેત ક્રાંતિ કાર્યક્રમનો ફાળો અમૂલ્ય છે. એમાં જોઈએ આપણે એની પ્રસ્તાવના. આપણને બધાને ખબર છે કે ભારત છે એક કૃષિ પ્રધાન દેશ છે. બરાબર, દેશની મોટાભાગની વસ્તી પણ હજી ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરે છે અને કૃષિ અને સાથે સાથે પશુપાલનના વ્યવસાય પર આધારિત છે. બરાબર, આપણને ખબર છે કે ગ્રામ્ય વિસ્તારમાં ખેતી છે એ ટુકડો હોય, એક ખેતીનો નાનો અમથો ટુકડો હોય તો એની સાથે પશુપાલનનો વ્યવસાય તો ખેડૂતો છે એ કરતા જ હોય. અને આ પણ આપણો ભારત છે એ કેવો છે તો કે ખેતી પ્રધાન દેશ છે. 70થી 75% લોકો છે એ ખેતી પર નભે છે. સાથે સાથે પશુપાલનનો વ્યવસાય પણ કેવો તો કે પૂરબહારમાં છે. અને દેશમાં સતત ઊંચા દરે થઈ રહેલો જે વસ્તી વધારાનું કારણ છે, બરાબર, એના પર જમીન પર વસ્તીનું ભારણ વધતું જાય છે. અને ભારતમાં પણ કૃષિ એ વંશ પરંપરાગત વ્યવસાય હોવાથી વારસાની વહેંચણી થતાં જમીનના નાના નાના ટુકડાઓ થવા લાગ્યા છે. આથી કુટુંબ દીઠ અને માથાદીઠ ખેડાણ વિસ્તાર છે એ ઘટવા લાગ્યો છે. અને આમ બિનકાર્યક્ષમ ખેડાણ ઘટકો છે એ અસ્તિત્વમાં આવવાથી ખેતી પર આધારિત કુટુંબોની આવક કેવી થઈ ગઈ છે તો કે એના પર વિપરીત અસર થવા પામી છે. અને આ ઉપરાંત જે કુદરતી પરિબળોની અનિયમિતતાએ પણ શું કર્યું છે તો કે આવા કુટુંબોની આવક નીચી રહેવા પામી છે. ત્યારે બીજી તરફ તેઓ પોતાના ખર્ચાઓને નિયંત્રિત કરી શક્યા નથી. આથી તેઓ દેવાદારપણાની સ્થિતિ તરફ જઈ રહ્યા છે. બરાબર, અને આવા ગ્રામ્ય કુટુંબોની ઉપરોક્ત સમસ્યા છે એ હલ કરવા માટે આર્થિક ઉત્કર્ષ કરવા માટે પૂરક આવક ઊભી કરવી જરૂરી છે. અને પશુપાલન છે એ એના માટેનો યોગ્ય ઉપાય છે. અને આપણને બધાને ખબર છે કે ભારતમાં પ્રાચીન કાળથી જ લોકો પશુપાલનનો વ્યવસાય કરતા આવ્યા છે. આપણા દેશવાસીઓ પાસે આ વ્યવસાય અંગેની આગવી સમજણ અને કોઠાસૂઝ છે. આ એક વ્યવસાય છે કે જે મર્યાદિત મૂડીરોકાણ વડે શરૂ કરી શકાય છે અને તેમાં સ્ત્રી, પુરુષ, બાળકો તથા વૃદ્ધો સૌ કોઈ કામે કરી શકે છે. અને આ વ્યવસાય નિર્દોષ, પ્રદૂષણ મુક્ત તથા સામાજિક પ્રતિષ્ઠા ધરાવતો વ્યવસાય છે. અને તે આપણા દેશના કરોડો ગ્રામવાસીઓને પોતાના ઘર આંગણે જ રોજીરોટી પૂરી પાડે છે. આથી શહેરીકરણથી ઊભી થતી સમસ્યાઓના નિવારણ માટે પણ તે ઉપયોગી છે. અને રાષ્ટ્રીય આવક તથા નિકાસ કમાણીમાં પણ તેનું મોટું યોગદાન છે. આવનાર દિવસોમાં દેશ સમક્ષ ઊભા થનાર પ્રશ્નો છે એનો ઉકેલ આ વ્યવસાયને વૈજ્ઞાનિક ઢબે ચલાવવાથી પ્રાપ્ત થઈ શકે છે. જો આપણે કદાચ માનવામાં ન આવે કે પશુપાલનનો વ્યવસાય અત્યારે ભારતમાં એટલા મોટા પ્રમાણમાં છે કે આપણને ખબર છે કે ભારતમાં અમૂલ, સુમૂલ, માહી, મધર, ટૂંકમાં ડેરી ઉદ્યોગ એટલા મોટા પ્રમાણમાં વિકસેલો છે કે આપણે દૂધ અને દૂધની બનાવટોની નિકાસ છે એ બહારના દેશોમાં કરતા થઈ ગયા છીએ. અને એની સામે તો કે વિદેશી હુંડિયામણ કમાતા થઈ ગયા છે. એટલે આમ જોવા જઈએ ને તો પશુપાલન છે એક મહત્વનો ઉદ્યોગ માટેનો કાચો માલ પૂરો પાડે છે. બરાબર, અને દૂધ અને દૂધની બનાવટ રિલેટેડના ઉદ્યોગો પણ ભારતમાં કેવા તો કે મોટા પ્રમાણમાં અહીંયા વિકસેલા છે. હવે પ્રસ્તાવના પછી આપણે બીજો ટોપિક જોઈએ. ભારત તથા ગુજરાતમાં દૂધ ઉત્પાદક સહકારી પ્રવૃત્તિઓનો વિકાસ. કે ભારત અને ગુજરાતમાં દૂધ ઉત્પાદક સહકારી પ્રવૃત્તિનો વિકાસ કેવો અને કેટલા પ્રમાણમાં થયો છે. તો જોતા જઈએ. આમાં થોડાક આંકડા યાદ આપણે રાખવા પડશે. બરાબર, ભારતમાં ઈસવીસન 1904માં સહકારી મંડળીઓ માટેનો કાયદો પસાર થયો અને એના પછી કૃષિ ક્ષેત્રે શરૂ થયેલી જે આધુનિક સ્વરૂપની સહકારી પ્રવૃત્તિઓ છે એ ધીમે ધીમે અર્થતંત્રના અન્ય ક્ષેત્રમાં પણ વિકાસ પામી છે. અને લોકોમાં ધીમે ધીમે સહકારી પ્રવૃત્તિની ઉપયોગિતા વિશે
સમજ છે એ કેળવાતી જતી હતી. બરાબર. દૂધ ઉત્પાદનના વ્યવસાયમાં જોડાયેલા ખેડૂતો તથા પશુપાલકોને સંગઠિત બનવા તરફ લઈ જતી કેટલીક ઘટનાઓ બનતા દૂધ ઉત્પાદક સહકારી પ્રવૃત્તિના વિકાસ માટેનું વાતાવરણ છે એ તૈયાર થવા માંડ્યું હતું. અને ભારતમાં ઈસવીસન 1945 સુધીના સમયગાળામાં જે ખાનગી ક્ષેત્રે ડેરી ઉદ્યોગ વિકાસ પામી રહ્યો હતો એ ઈસવીસન 1886માં સ્થપાયેલી મિલિટરી ડેરી ફાર્મ ઈસવીસન 1918થી 1920 દરમિયાન અમદાવાદમાં જે મિલ ઉદ્યોગનો વિકાસ થતો હતો અને એ શહેરીકરણને વેગ મળતા વધેલી દૂધની માંગ, સિવ્સ દ્વારા એકમે ડેરીની સ્થાપના, કોલ્હર તથા સુંદરજી દ્વારા ક્રીમ કાઢી લીધા પછીના સેપરેટ દૂધના ઉપયોગ વડે કેસીન બનાવવાની શરૂઆત, એના પછી તો કે પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત અને દૂધ તથા દૂધની બનાવટોની માંગમાં થયેલો વધારો, અમદાવાદ ખાતે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ સેન્ટ્રલ ક્રીમરી 1929માં થયેલ ઇમ્પિરિયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એનિમલ હસબન્ડરીની સ્થાપના, નેશનલ ડેરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની કરનાલ હરિયાણા ખાતે થયેલી સ્થાપના અને અસલાલી ગામના શંકરભાઈ તથા બાબુભાઈ દ્વારા મુંબઈ ઇંગ્લિશ ડેરી ફાર્મની સ્થાપના અને પેસ્તનજી પોલ્સન દ્વારા આણંદમાં આધુનિક ડેરીની સ્થાપના. પેસ્તનજી પોલ્સન એટલે કે અમૂલ ડેરીની જે સ્થાપના, પહેલાં એનું નામ હતું પેસ્તનજી પોલ્સન, અને બીજા વિશ્વયુદ્ધના કારણે ડેરી ઉદ્યોગના વિકાસને મળેલો વેગ, આણંદ ખાતે 1940માં થયેલ એગ્રીકલ્ચર ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના વગેરે જેવી ઘટનાઓ છે એ દેશમાં ડેરી ઉદ્યોગ વિકાસમાં નોંધપાત્ર ફાળો આપેલો છે. આમ છતાં સહકારી ધોરણે ડેરી ઉદ્યોગના વિકાસ માટેની સંભાવના છે એ ઈસવીસન 1945 બાદ ઊભી થવા પામેલી છે અને 1945માં મુંબઈમાં સર્જાયેલી દૂધની તંગીને પહોંચી વળવાના આશયથી એક યોજના સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી અને આ યોજના હેઠળ આણંદમાં ડેરી ચલાવતા પોલ્સનને મુંબઈની દૂધ તથા માખણની જરૂરિયાત પૂરી પાડવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો. આથી પોલ્સન ડેરીને ખેડા જિલ્લામાંથી દૂધ ખરીદવાનો એકહથ્થુ ઇજારો પ્રાપ્ત થયો અને પોલ્સન ડેરીને મળેલા આ ઇજારાનું પરિણામ છે એ ખેડૂતોના શોષણમાં આવ્યું. દૂધના ધંધામાં રહેલી હરીફાઈ છે એ દૂધ તથા ખેડૂતોને દૂધના વ્યાજબી ભાવ મળતા બંધ થયા. વળી દૂધના ધંધામાં દાખલ થયેલા વચેટિયાઓ પણ ખેડૂતોનું શોષણ કરવા લાગ્યા અને ખેડૂતો માટે દૂધનો વ્યવસાય હવે ખોટનો વ્યવસાય બનતો ગયો. આવા સંજોગોમાં ખેડૂતોના ઊભા થયેલા પ્રશ્નો હલ કરવા તે સમયના ખેડૂત તથા સામાજિક કાર્યકરો ચિંતિત બન્યા. એના પછી તો કે અમૂલની સ્થાપના. હવે ઈસવીસન 1942માં શ્રી સરદાર પટેલે ખેડા જિલ્લાના જે સામાજિક કાર્યકરો હતા એને પત્ર દ્વારા એવું જણાવેલું કે ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવાનો એક જ માર્ગ છે અને તે છે સહકારી ધોરણે ડેરી ઉદ્યોગ સ્થાપવાનો. સરદાર પટેલ દ્વારા કરવામાં આવેલ આ નિર્દેશ બાદ ખેડા જિલ્લાના સામાજિક કાર્યકરો આ દિશામાં વિચારતા થયા અને તારીખ 4 જાન્યુઆરી 1946ના રોજ શ્રી મોરારજીભાઈ દેસાઈના અધ્યક્ષ પક્ષે ખેડા જિલ્લાના સામરખા ગામમાં વૃક્ષના છાયામાં દૂધ ઉત્પાદકોની સૌ પ્રથમ મીટિંગ ભરાઈ. આગેવાનોએ ઉપસ્થિત ખેડૂતને વિના સહકાર નહીં ઉદ્ધાર સૂત્રની સમજૂતી આપી અને સર્વાનુમતે સહકારી ધોરણે ડેરી શરૂ કરવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો અને આગળની કાર્યવાહી માટે એક સમિતિની રચના કરવામાં આવી. આ મીટિંગમાં શ્રી મોરારજીભાઈએ ખેડૂતોએ મુખ્ય બે બાબતો પર ભાર આપીને સમજાવ્યું કે પહેલું, મુંબઈ દૂધ મોકલવું નહીં અને બીજું, દૂધ મંડળીઓની સ્થાપના કરવી. બરાબર. હવે ધીમે ધીમે તો કે દૂધ ઉત્પાદક સહકારી ધોરણે ડેરી વ્યવસાય શરૂ કરવાનું વિચારે છે તે જાણી દૂધના જે ખાનગી વ્યાપારીઓ હતા એના દ્વારા કરાયેલા દબાણને લીધે ગ્રેટર બોમ્બ મિલ્ક સ્કીમ દ્વારા દૂધ મંડળીઓ પાસેથી દૂધ ખરીદવાનું બંધ કરવામાં આવ્યું અને આ અંગે જે રજૂઆત કરવામાં આવી સહકારી કાર્યકરો છે એ સરકારને મળ્યા
પરંતુ સરકારે તેઓની વાત નકારી કાઢી અને સરકારના આવા વલણથી હતાશ થયેલા ખેડૂતોએ દૂધની હડતાલ પાડી, જે 15 દિવસ સુધી ચાલી. ખેડૂતોએ એક ટીપુય દૂધ પણ વેપારીઓને નહીં આપવાનું નક્કી કરેલું. પરિણામે શું થયું તો કે આણંદથી મુંબઈ જતું દૂધ હતું એ સદંતર બંધ થઈ ગયું અને સરકારની દૂધની યોજના હતી એ પડી ભાંગી. આથી મુંબઈ સ્થિત મિલ્ક કમિશનર પોતાના મદદનીશ સાથે આણંદ આવ્યા અને ઊભી થયેલી પરિસ્થિતિનો અભ્યાસ કરી ખેડૂતોની માંગણી સ્વીકારી અને દૂધના ધંધામાં રહેલા વચોટિયાઓને દૂર કરવાનું નક્કી થયું. આ ઘટનાને ખેડા જિલ્લાના દૂધ ઉત્પાદક સહકારી વ્યવસાયને એક નવો જ વળાંક આપ્યો. આના પછી તો કે આ સમય દરમિયાન શ્રી ત્રિભુવનદાસ પટેલ તથા અન્ય સહકારી આગેવાનોના પ્રયાસથી તારીખ 14 ડિસેમ્બર 1946ના રોજ ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સહકારી સંઘ રજીસ્ટર્ડ થયો. આની અગાઉ પણ ભારતમાં સહકારી ધોરણે દૂધના વ્યવસાયની શરૂઆત તો થઈ છે એવો ઉલ્લેખ આપણને મળે છે. જેમ કે ઉત્તર પ્રદેશમાં લખનઉ તથા ગુજરાતમાં સુરત જિલ્લાના 84 તાલુકામાં 1939માં આવી મંડળીઓ હતી એ શરૂ કરવામાં આવેલી હતી. ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘ શરૂ થયા બાદ ખેડા જિલ્લાના જે નાના ગામોમાં પણ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓની સ્થાપના થવા લાગી. આવી મંડળીઓમાં દૂધ હતું એ એકત્ર થવા લાગ્યું. આથી સંઘને દૂધ એકત્ર કરવાની તથા દૂધ એકત્ર થયેલું જે દૂધ હતું એ લોકો સુધી પહોંચાડવાની વેચાણ દ્વારા પ્રાપ્ત થનાર આવકમાંથી 4 મહાનગરો હતા એમાં વ્યવહારિક ગ્રામ્ય વિસ્તારોમાં આણંદ હતી એ પેટર્ન મુજબ ડેરી વિકાસના કાર્યક્રમો છે એ હાથ ધરતી હતી અને દૂધના જેટલા ઉત્પાદનમાં વૃદ્ધિ કરવી તથા તેની વ્યવસ્થા ગોઠવવાનો મુખ્ય આશય હતો. અને આ સમગ્ર કાર્યક્રમનો જો અમલીકરણ માટે વડોદરામાં ઇન્ડિયન ડેરી કોર્પોરેશનની સ્થાપના કરવામાં આવી અને એનડીડીબીના ટેકનિકલ માર્ગદર્શન હેઠળ 1970માં આયોજન હતું એ કાર્યરત થવા પામ્યું અને વિદેશમાંથી પ્રાપ્ત થયેલી ડેરી પેદાશોના વેચાણ દ્વારા 114.68 લાખની આવક પ્રાપ્ત થઈ, જેનો ઉપયોગ હતો એ ડેરી વિકાસના કામો માટે કરવામાં આવ્યો અને ગ્રામીણ સ્તરે દૂધ ઉત્પાદકો, દૂધ એકત્રિત કરનાર સહકારી મંડળીઓ, દૂધ સંઘ અને બજાર વ્યવસ્થા સુધીનું માળખું વ્યવસ્થિત બનવાના પ્રયાસો થયા. બરાબર. એના પછી જોઈએ અમૂલની સ્થાપના પછી ઓપરેશન ફ્લડ 1. તો આ ઓપરેશન ફ્લડ છે, આ ઓપરેશન ફ્લડ 1 એમાં શું કામગીરી કરવામાં આવી તો જોઈએ આપણે. યોજના પૂરી થતાં આણંદ પદ્ધતિની 13,300 જેટલી ગ્રામ્ય કક્ષાની દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ શરૂ થવા પામી હતી અને જિલ્લા કક્ષાના 17 જેટલા ડેરી પ્લાન્ટ સ્થપાયા અને 39 જેટલા દૂધ રોડ દ્વારા 18 લાખ દૂધ ઉત્પાદકોને આવરી લેવામાં આવ્યા. શિયાળાની ઋતુમાં વધુમાં વધુ દૈનિક 34 લાખ લીટર દૂધ એકત્ર થયું અને જ્યારે સરેરાશ દૈનિક 28 લાખ લીટર જેટલું દૂધ એકત્ર કરવામાં આવતું હતું. આમ દૂધના ઉત્પાદનમાં 50% વધારો થયો તથા રાષ્ટ્રીય મિલ્ક ગ્રીડનો પણ પ્રારંભ થયો. આમ ઓપરેશન ફ્લડ યોજના 1માં ₹116 કરોડનું મૂડીરોકાણ છે થવા પામ્યું. એના પછી છે ઓપરેશન ફ્લડ 2, 1979થી 1988 સુધી. આ યોજનાનો પ્રારંભ 2 ઓક્ટોબર 1979થી થયો હતો અને આ સમયગાળા દરમિયાન આણંદ પેટર્ન મુજબના 2 સ્તરના સહકારી સંસ્થાઓના માળખામાં ત્રીજા સ્તરનું રાજ્ય સહકારી ફેડરેશન ઉમેરાયું. આમ પ્રાથમિક સ્તરે જે દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ હતી, જિલ્લા સ્તરે જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ અને રાજ્ય સ્તરે રાજ્ય સહકારી ફેડરેશન એવા ત્રિસ્તરીય સહકારી માળખાઓનો વિકાસ થયો
અને એક મજબૂત સહકારી સંસ્થાકીય માળખું ઊભું થયું. ઓપરેશન ફ્લડ એકની સફળતાથી પ્રેરાઈને એનો બીજો તબક્કો છે એ શરૂ કરવામાં આવ્યો. અને આમાં તો કે આંતરરાષ્ટ્રીય વિકાસ મંડળ દ્વારા ઉપલબ્ધ બનાવવામાં આવેલી સહાય વડે દેશમાં કર્ણાટક, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં આ કાર્યક્રમનો અમલ શરૂ કરવામાં આવ્યો. અને આ તબક્કામાં કુલ ₹273 કરોડની નાણાકીય સહાયની જોગવાઈ કરવામાં આવી. આ કાર્યક્રમ દ્વારા નેશનલ મિલ્ક ગ્રીડ હેઠળ દેશના 148 શહેરોને 136 દૂધ ઉત્પાદક કેન્દ્રો દ્વારા સાંકળવામાં આવ્યા, જેના વડે 1.5 કરોડ જેટલા શહેરી દૂધ વપરાશકર્તાઓને ચોખ્ખું દૂધ મળતું થયું. અને વર્ષ 88-89માં તો આ તબક્કો પૂરો થતાં દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓની સંખ્યા વધીને 64,075 થવામાં આવી, જેમાં 6.25 મિલિયન સભાસદો જોડાયેલા હતા. અને આ મંડળીઓ દ્વારા સરેરાશ દૈનિક 9.37 મિલિયન લીટર દૂધ એકત્ર કરવામાં આવ્યું હતું, જ્યારે વાર્ષિક સરેરાશ દૈનિક 9.37 મિલિયન લીટર દૂધ એકત્ર કરવામાં આવતું હતું. અને મહાનગરોમાં દૈનિક સરેરાશ 2.89 મિલિયન લીટર અને શહેરી વિસ્તારમાં દૈનિક સરેરાશ 4.7 મિલિયન લીટર દૂધનું વિતરણ કરવામાં આવતું હતું. બરાબર. એના પછી જોઈએ ઓપરેશન ફ્લડ 3 1988થી 1996. આ યોજનાના તારીખ 1 એપ્રિલ 1988થી શરૂ કરવામાં આવી. ઓપરેશન ફ્લડ યોજનાના અગાઉ બંને તબક્કાઓ ઓપરેશન ફ્લડ 1 અને ઓપરેશન ફ્લડ 2 દરમિયાન હાંસલ થયેલી જે કંઈ સિદ્ધિઓ હતી એ વધુ મજબૂત બનાવવા માટે આ તબક્કો છે એ ગણી શકાય. અને આ તબક્કો 1994માં પૂરો થવાનો હતો, પરંતુ તેને 1996 સુધી લંબાવવામાં આવેલ. અને આ યોજનાના વૈજ્ઞાનિક ઢબે પશુપાલન, પશુ સારવાર અને પશુ સંવર્ધનની કામગીરી હાથ ધરવાનું નક્કી કરવામાં આવેલ. આ ઉપરાંત દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓના વિકાસ માટે તેમજ મંડળીઓનો વહીવટ કાર્યક્ષમ બનાવવા માટે નાણાકીય સહાય આપવાનો પણ વિચાર કરવામાં આવેલો હતો. પછી આગળ કૃત્રિમ બીજદાનની સુવિધા, પશુઓ માટે પ્રાથમિક સારવારની સુવિધા, પશુઓ માટે પ્રાથમિક સારવારની સુવિધા ઉપરાંત એને માટે જરૂરી તાલીમની વ્યવસ્થા અને નાણાકીય જોગવાઈ કરવામાં આવેલી. અને દૂધ મંડળીઓના પગાર ખર્ચમાં સહાય, જરૂરી સાધનો ખરીદવામાં સહાય, કૃત્રિમ બીજદાન માટેના સ્ટેન્ડ, પશુઓની પ્રાથમિક સારવાર માટેની કીટ વગેરે મંડળીઓને આપવાનું નક્કી કરવામાં આવેલ. અને આ ઉપરાંત જે દૂધ મંડળીઓના દૂધ ઘર બનાવવા માટે 70:30ના ધોરણે લોન એટલે કે સબસિડી આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું, જેમાં 70% ખર્ચ છે એ પશુપાલક કરે અને 30% સરકાર તરફથી એને સબસિડી મળે. આ સમયગાળા દરમિયાન દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓની સંખ્યા વધીને 70,000 જેટલી થવા પામી. ખેડૂત સભાસદોની સંખ્યા 90 લાખ થવા પામી. અને 1945ના અંતે દૈનિક દૂધ એકત્રીકરણ 102 લાખ લીટરનું થયું. અને શિયાળાની ઋતુમાં આ પ્રમાણ 116 લાખ લીટરે પહોંચેલું. આ રીતે ઓપરેશન ફ્લડ યોજનાના 3 તબક્કાઓના અમલીકરણના પરિણામે ગ્રામ્ય વિસ્તારમાં દૂધ ઉત્પાદકોનો આર્થિક તથા સામાજિક ઉત્કર્ષ છે એ થઈ શક્યો. અને રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ અને ભારતીય ડેરી કોર્પોરેશન આ બંને સંસ્થાઓએ આ સંદર્ભમાં તેઓને સોંપવામાં આવેલી વૈધાનિક જવાબદારીઓ છે એ સારી રીતે અદા કરી. અને અગાઉ જે ઇન્ડિયન ડેરી કોર્પોરેશન અસ્તિત્વમાં હતું તેને પ્રોફેસર L.K. ઝા કમિટીની ભલામણોના આધારે રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડમાં ભેળવી દેવામાં આવેલ.
અને રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડનું માળખું નવેસરથી રચવામાં આવે. આ માટે પાર્લામેન્ટમાં ખાસ કાયદો પસાર કરીને તારીખ 12 ઓક્ટોબર 1987થી તેની કોર્પોરેશન તરીકે રચના કરવામાં આવેલી. આમ ભારતમાં સહકારી ધોરણે શરૂ થયેલી સહકારી પ્રવૃત્તિ સતત વિકાસ પામતી જાય છે અને તેના લીધે જ આજે દૂધના ઉત્પાદનમાં ભારત વિશ્વ કક્ષાએ સર્વોચ્ચ સ્થાને પહોંચી શક્યું છે. વર્ષ 1998માં ભારતમાં દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓની સંખ્યા 77,645 જેટલી હતી, જેમાં 400 લાખ જેટલા સભાસદો જોડાયેલા હતા અને દૈનિક 708 ટન દૂધનું એકત્રીકરણ કરવામાં આવતું હતું. અને ભારતના ઉત્તર પ્રદેશ, પંજાબ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાત દૂધ ઉત્પાદન ક્ષેત્રે અગ્રણી રાજ્યો છે. દેશમાં થતા કુલ દૂધ ઉત્પાદનમાં આ 6 રાજ્યોનો 68% જેટલો હિસ્સો છે. આમ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓમાં જોવા મળતી સમસ્યાઓના લીધે ભારતમાં દૂધ ઉત્પાદક સહકારી પ્રવૃત્તિના ક્ષેત્રમાં ધારી સફળતા મળી શકી નથી અને ભારત વિશ્વમાં સૌથી વધુ પશુઓ ધરાવતો દેશ હોવા છતાં પશુઓની નીચી દૂધ ઉત્પાદકતાના લીધે દૂધનું કુલ ઉત્પાદન ઓછું થાય છે અને દૂધ ઉત્પાદનનો ઉત્પાદન ખર્ચ છે એ વધારે આવે છે. આથી પશુઓના ઉછેર અને સભાસદોને યોગ્ય તાલીમ આપવા પર વિશેષ ધ્યાન આપવામાં આવે તો ભારતમાં દૂધ ઉત્પાદક સહકારી પ્રવૃત્તિના વિકાસની ઘણી જ સંભાવનાઓ રહેલી છે. બરાબર. આ સાથે જ પ્રશ્ન 14 સાથે આપણે યુનિટ નંબર 1 છે એ પૂરું કરીએ છીએ. હવે યુનિટ નંબર 2 જોવા જઈએ. બરાબર. યુનિટ નંબર 2 આપણને ખબર છે કે જેમાં મુખ્ય વિવિધલક્ષી પરિયોજનાઓ અને તેનું પ્રાદેશિક મહત્વ, ઔદ્યોગિક વિકાસ અને ભારતીય અર્થતંત્ર, ભારતના ઔદ્યોગિક પ્રદેશો, મુખ્ય ઉદ્યોગો અને તેનું વર્ગીકરણ, જેમાં કપાસરૂ, ટેક્સટાઇલ, લોખંડ અને સ્ટીલ, પેટ્રોલિયમ, કુદરતી વાયુ અને સિમેન્ટ ઉદ્યોગો વિશે આપણે ભણવાનું છે. એમાં પ્રશ્ન નંબર 1 જોવા જઈએ આપણે કે યુનિટ 2માં પ્રશ્ન નંબર 1 શું છે તો કે ભારતમાં મુખ્ય અને મહત્વના ઉદ્યોગોનો વિકાસ અને પ્રશ્નોની સંક્ષિપ્તમાં ચર્ચા કરો. અથવા તો આ પ્રશ્ન એ રીતે પૂછી શકે કે ભારતના મુખ્ય ઉદ્યોગોનો પરિચય આપો. એમાં આપણે શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી. તો આપણને બધાને ખબર છે કે ભારતમાં મુખ્ય અને મહત્વના ઉદ્યોગો છે એમાં સુતરાઉ કાપડ ઉદ્યોગ આવી જાય, ખાંડ ઉદ્યોગ આવી જાય, સિમેન્ટ ઉદ્યોગ આવી જાય, લોખંડ અને પોલાદ ઉદ્યોગ આવી જાય, પછી શણ ઉદ્યોગ આવી જાય, કાગળ ઉદ્યોગ આવી જાય, કોલસા ઉદ્યોગ આવી જાય, રસાયણ ઉદ્યોગ આવી જાય, ઇજનેરી ઉદ્યોગ આવી જાય. બરાબર. આ બધા જ ઉદ્યોગનો આધાર કોના ઉપર તો કે ખેતી ઉપર છે અને આપણને એ ખબર છે કે ભારત દેશ છે એ 70 થી 75% ખેતી પર નભેલો દેશ છે અને ખેત પ્રધાન દેશ છે. બરાબર. અને કૃષિમાંથી એટલે કે ખેત પેદાશોમાંથી આ ઉદ્યોગો માટેનો કાચો માલ છે એ સરળતાથી મળી રહી છે. ભારતમાં મુખ્ય અને મહત્વના ઉદ્યોગોનો વિકાસ અને પ્રશ્નોની આપણે ચર્ચા કરવા માટે ઉદ્યોગોનું વર્ગીકરણ કરવું જોઈએ. બરાબર. જેમાં આપણે સુતરાઉ કાપડ ઉદ્યોગને, શણ ઉદ્યોગને બધા ઉદ્યોગો લઈ લઈશું. પણ ઉદ્યોગોને ઘણા બધા વિભાગોમાં વિભાજિત છે કરી શકાય. બરાબર. જેમ કે મૂડીગત વસ્તુના ઉદ્યોગો અને વપરાશી વસ્તુના ઉદ્યોગ અને તે જ રીતે વિકાસ માળખાગત ઉદ્યોગો, વિદેશ વ્યાપાર ઉદ્યોગો, એ રીતે પણ ઉદ્યોગોનું વિભાજન થઈ શકે. આ ઉપરાંત નિર્માણ ઉદ્યોગો, મૂડીગત ઉદ્યોગો અને વપરાશી ઉદ્યોગો એ રીતે પણ વિભાગીકરણ થઈ શકે. બરાબર. વપરાશી ઉદ્યોગોમાં પણ નાશવંત વપરાશી અને ટકાઉ વપરાશી વસ્તુઓના ઉદ્યોગ એવું વિભાગીકરણ પણ કરી શકાય. લોકોની જીવન જરૂરિયાતને ધ્યાનમાં રાખીને જીવન જરૂરી વસ્તુના ઉદ્યોગ અને મોજ શોખની વસ્તુના ઉદ્યોગો અને વૈભવ વિલાસના ઉદ્યોગોનું વિભાગીકરણ વસ્તુના સ્વરૂપને આધારે પણ વિભાજિત કરી શકાય. ટૂંકમાં વસ્તુના મહત્વના આધારે પણ વિભાગીકરણ થાય અને મહત્વના ઉદ્યોગના સંદર્ભમાં આપણે વિભાગીકરણ કરીએ તો સુતરાઉ કાપડ ઉદ્યોગ, ખાંડ ઉદ્યોગ, શણ ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ, કોલસા ઉદ્યોગ, કાગળ ઉદ્યોગ, લોખંડ ઉદ્યોગ અને પોલાદ ઉદ્યોગ, રસાયણ ઉદ્યોગ, ઇજનેરી ઉદ્યોગ એ રીતે વિભાગીકરણ થઈ શકે. બરાબર. હવે
આ બધા ઉદ્યોગોને આપણે સવિસ્તાર જોઈએ. એમાં પહેલું લઈ લઈએ આપણે સુતરાઉ કાપડ ઉદ્યોગ. બરાબર. તો આ ઉદ્યોગ છે એ પ્રાચીન સમયથી અને મહાન અને વિશાળ ઉદ્યોગ છે, એ આપણને બધાને ખબર છે. વિશ્વમાં 55 મુખ્ય દેશ એવા છે કે જેઓ કપાસનું ઉત્પાદન કરે છે, અને તેમાં જો કોઈ અગ્રીમ સ્થાન પ્રાપ્ત કરે એટલું કપાસનું ઉત્પાદન ભારતમાં એકમાં જ થાય છે. બરાબર. અને કપાસના ઉત્પાદનમાં ભારતમાં વિશ્વમાં ચોથું સ્થાન, બરાબર, અમેરિકા, રશિયા અને ચીન પછી ધરાવે છે. ખાસ કરીને મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આ ઉદ્યોગોનો વિકાસ થયો છે. અને આ ઉપરાંત તો મધ્યપ્રદેશ, કેરાલા, બિહાર, આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને ઉત્તર પ્રદેશમાં આ ઉદ્યોગોનો વિકાસ છે એ પણ થયો છે. અત્યારે જોવા જઈએ ને તો આ ઉદ્યોગ છે એ કુલ ઔદ્યોગિક વિકાસમાં 20% અને કુલ નિકાસ કમાણીમાં 35% પ્રદાન પ્રાપ્ત કરવામાં આવે છે. 3 કરોડ લોકોને તે રોજગારી પૂરી પાડે છે. 1996-97માં 176.5 લાખ ગાંસડી રૂનું ઉત્પાદન થતું હતું અને 588,000 ટન માનવ સર્જિત રેસાઓનું ઉત્પાદન થયું હતું. અને વધીને 1992-93માં માથાદીઠ કાપડની પ્રાપ્યતા 25 ચોરસ મીટરની હતી અને તે 96-97માં વધીને 30 ચોરસ મીટર જેટલી થઈ ગઈ. બરાબર. 2004-05માં કોટન માટેનું ઉત્પાદન હતું એ વધીને 1,686 ટન થઈ ગયું, જે 1996-97માં કેટલું હતું તો કે ફક્ત 176.5 લાખ ગાંસડીનું. બરાબર. અને 2004-05માં તો આ કોટન માટેનું ઉત્પાદન કેટલું થઈ ગયું તો કે 1,686 ટન થઈ ગયું. કોટન હોઝિયરી ક્લોથનું ઉત્પાદન 5,334 મિલિયન ચોરસ મીટર થયું હતું અને સુતરાઉ કાપડનું કુલ ઉત્પાદન 2004-05માં 9,691 મિલિયન ચોરસ મીટર થયું હતું. આ ઉદ્યોગોના કેટલાક પ્રશ્નો પણ છે, જેમાં એવું કેવું હોય તો કહી શકાય કે કાચા માલના પ્રમાણાત્મક અને ગુણાત્મક પ્રશ્નો છે. કૃત્રિમ રેસાઓવાળા કાપડની ઉપલબ્ધિ વધી હોવાથી સુતરાઉ કાપડ માટે પ્રશ્નો છે એ સર્જાય છે. ઉત્પાદન ખર્ચ વધે છે, નફાકારકતા ઘટે છે, કાપડની મિલો છે એ બંધ પડવા લાગી છે. માર્ચ 1998ના અંતે 220 કાપડની મિલો હતી બંધ પડી ગઈ હતી, જેમાં 2,60,340 શ્રમિકો હતા, મજૂરો હતા, એ કામ કરતા હતા. હવે એ શું થઈ ગયું તો કે બેકાર થઈ ગયા. અને આમાંથી 19 મિલો હતી, બરાબર, એ નાણાકીય પ્રશ્નને કારણે બંધ થઈ ગઈ. 38 મિલો શ્રમ પ્રશ્નને એટલે કે મજૂરોના પ્રશ્ન હશે એના કારણે બંધ પડી ગઈ અને 63 મિલો છે એ અન્ય પ્રશ્નના કારણે બંધ થઈ ગઈ. આ ઉપરાંત 67 મિલો હતો એ માંદી જાહેર થઈ. ટૂંકમાં માંદી જાહેર થવા પાછળનું કારણ કાચો માલ પૂરતા પ્રમાણમાં મળતો ન હોય અથવા તો મજૂરોનો કંઈક પ્રશ્ન હોય, બરાબર, કાં શ્રમિકોની હડતાલ હોય અને કાં તો કે વીજળી, વાહન વ્યવહારની સંદેશા વ્યવહારની સુવિધાઓ પૂરતા પ્રમાણમાં મળતી ન હોય, એટલે તો કે અન્ય કારણે બંધ થઈ ગઈ હોય. અને 87 બીજી મિલો છે એ આ જ કક્ષામાં આવે છે. તાજેતરના વર્ષમાં કાપડ મંત્રાલય આ ઉદ્યોગોનો વિકાસ કરવા માટે ઘણા બધા પગલાં ભર્યા છે. અને 2005ના જે કેન્દ્રીય અંદાજપત્રમાં સુતરાઉ કાપડ ઉદ્યોગના વિકાસ માટે તો કેટલાક મહત્વના પગલાઓ લેવામાં આવ્યા છે. બરાબર. અને આ ઉદ્યોગ એટલે કે સુતરાઉ કાપડનો ઉદ્યોગ છે એ 10% મૂડી વ્યાજ સહાય આપવામાં આવી છે. વણકરો માટે આરોગ્ય વીમા યોજનાઓ અને સામાન્ય વીમા યોજના જાહેર કરવામાં આવી છે. કાપડ ઉદ્યોગના સમૂહ એકમોની ઓળખ કરીને તેના વિકાસ માટે ઘણા બધા પગલાઓ લેવાનો નિર્ણય લીધો છે. કાપડના વિકાસની જે કર એટલે કે ટેક્સ ચૂકવવાનો છે એ કરમુક્તિથી ભારતની કાપડની નિકાસની શક્યતાઓ વધી છે. મતલબ જો આપણું કાપડ છે, ભારતનું સુતરાઉ કાપડ છે, વિદેશમાં વેચવું હોય તો એના ઉપર ટેક્સ ભરવો પડે, પણ હવે આ જે કરમુક્તિ છે, ટેક્સ ભરવાનું છે, એનામાં કેવી તો કે રાહત મળી છે. ટૂંકમાં ટોટલી એવું કેવું હોય તો કહી શકાય કે કરમુક્તિ આપણને મળી છે. બરાબર. કાપડના વિકાસની કરની મુક્તિથી ભારતની કાપડની નિકાસની શક્યતાઓ છે એ વધી છે અને કાપડની નિકાસ છે એ બમણી થાય તે માટેના પગલાં લેવામાં આવી રહ્યા છે.
અને આ ત્યારે જ શક્ય બને કે વિશ્વ છે આંતરરાષ્ટ્રીય માળખામાં, આંતરરાષ્ટ્રીય બજાર છે એ આને માટે યોગ્ય અને પૂરતા પ્રમાણમાં શું તો કે સહકાર આપે, બરાબર. અને ભારતીય જે સુતરાઉ કાપડ ઉદ્યોગો છે એને પ્રેરણા પૂરી પાડે. આ થઈ ગયો આપણો સુતરાઉ કાપડ ઉદ્યોગ. હવે પછીના વિડીયો લેક્ચરમાં આપણે આગળના ઉદ્યોગો વિશે ચર્ચા કરીશું.